કોર્પોરેશનની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી છે અને હવે તમામ જગ્યાઓ ઉપર હવે ગણતરીના જ કલાકોની અંદર જે પ્રચાર છે તે બંધ થશે। વોર્ડ નંબર 5 ની અંદર આજે આપણે ઉપસ્થિત ગામડે વિસ્તાર છે ત્યાં ઉમેદવારો જે છે તે પોતાનો જે પ્રચાર છે તે ડોર ટુ ડોર કરી રહ્યા છે। આપણી સાથે ભાવેશભાઈ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, શું કહેશો? ચૂંટણીના જ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ડોર ટુ ડોર અત્યાર સુધી પ્રચાર કર્યો, લોકોની જે સમસ્યા છે તમે જાણી, કયા પ્રકારનો તેમનો પ્રતિભાવ મળે છે? આપ જાણો છો તેમજ લોકોનો પ્રતિસાદ અને ઉત્સાહ અમારા વોટર્સોનો ખરેખર ઘણો સારો છે। પ્રતિસાદ પણ સારો મળ્યો છે। અમને ચારે ચાર ઉમેદવારોને સારો રિસ્પોન્સ મળે છે। આપ જોઈ શકો છો, અગર તમે જો અમારા કેમેરામેનને વિનંતી છે કે આ ડ્રેનેજ તમે બતાવી શકતા હોય તો બતાવી શકો છો। જુઓ ત્યાં આગળ, એટલે અહીંયા ડ્રેનેજની પણ વ્યવસ્થા છે, બ્લોકની પણ વ્યવસ્થા છે। ત્યાં તમે કેમેરો બતાવશો તો ખબર પડશે કે ત્યાં ડ્રેનેજની પણ વ્યવસ્થા છે। એટલે અહીંયા કોઈ ડ્રેનેજની કમ્પ્લેન નથી અને પાણીનો નિકાલ પણ થઈ જાય છે। એટલે આવનાર દિવસોમાં વરસાદમાં પણ સારું કામ થશે અને અમારા જે સરપંચ હતા અહીંયા ગામડીના પૂર્વ અમારા રંજનબેન અત્યારે જે અમારા ઉમેદવાર છે, એટલે એમણે અહીંયા સુધી પણ સારું એવું કાર્ય કરેલું છે, એવું પબ્લિકનો અને અમારા વોટર્સનો રિસ્પોન્સ છે। એટલે આવનાર દિવસોમાં પણ જે જ્યાં જગ્યાએ કામ રહી ગયું હશે બાકી ત્યાં પૂર્ણ કરશું। શું કહેશો લખનભાઈ, આપ પણ ઉમેદવાર છો, આપનો આ વિસ્તાર છે, કયા પ્રકારનો જનપ્રતિસાદ? પબ્લિકનો સારો આવકાર છે કે બધી રીતે ભાજપને વોટ આપશે અને અમે સારું કામ કર્યું છે। જ્યાં સુધી અમારી ભાજપની સરકાર છે તો સુધી રોડ રસ્તા, અમારો રસ્તો જે પરિસ્થિતિ બહુ ખરાબ હતી એ અત્યારે આરસીસી અમારા ધારાસભ્ય સંસદ સાહેબની મહેરબાનીથી રોડનું કામ સારું થઈ ગયું। ભાવેશભાઈ, ગણતરીના દિવસો બાકી છે, હવે શું લાગે છે આ વખતે કોર્પોરેશનની અંદર ભાજપ આગામી સમયની અંદર કેટલી સીટ લઈને? ઓલમોસ્ટ અમને ખાતરી છે અને અમારા વોટર્સ અને કરમસદ આણંદ મહાનગરપાલિકા પર ના રહીશોનો અમને પૂરેપૂરો ભરોસો છે કે એમના જે પ્રમાણે અમને પ્રતિસાદ મળી રહ્યો છે, દરેકે દરેક 13 વોર્ડમાં અમારા જેટલા 52 ઉમેદવારો પર જે ભરોસો મૂક્યો છે એ લોકોએ, અમારા રહીશોએ, એનું ખરેખર અમે પુરવાર કરીશું અને આવનાર દિવસોમાં જે કંઈ કામ બાકી રહ્યા હશે એ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશું। ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓ પણ જોડાઈ ગયા છે, શું કહેશો? આપ આ સ્થાનિક વિસ્તારમાં છો અને શું કહેવા? અમારે જે પણ અગવડ હતી પહેલાં, રંજનબેન આવ્યા પછી બહુ સારી એવી અમને સુવિધાઓ મળી છે। લખનભાઈને અમે ઓળખીએ છીએ, ભાવેશભાઈ અમારા મિત્ર છે, એમને પણ ઓળખીએ છીએ અને આ એરિયામાંથી એમને સારામાં સારા વોટ નીકળશે અને હવે પણ જે જરૂરિયાત છે એ અમને બાંહેધરી એમણે આપેલી છે કે અમારી બધી જ જે સમસ્યા છે એનો ઉકેલ લાવશે।